આગામી 48 કલાક સાચવજો કારણ કે ગુજરાત માટે ભારે છે। 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ, વલસાડ, નવસારી, સુરતમાં પણ રેડ એલર્ટ। 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જામનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો કાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ लगावी देवाયું છે। માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું, ચોખ્ખી આ ચેતવણી આપવામાં આવી છે। आने वाला अगले 7 दिन मतलब आज 20 से लेकर 26 अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है। हल्का से मध्यम बरसात का तो संभावना है ही, उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। उसमें जो डे 1 में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए, 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। डे 2 में सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। अभी डे 2 में 21 अगस्त को गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। ये डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पाटन, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली और तापी। तो आगामी 3 કલાક ભારે વરસાદની આગાહી। 4 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ, મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું છે। વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ, ડાંગ, તાપી, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ નવસારીમાં પણ 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી તાલુકાના બિલીમોરામાં અનરાધાર વરસાદ છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તો સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મંડાયા છે મેઘરાજા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું અને એની વચ્ચે આજે નવસારી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકામાં ભારે વરસાદને કારણે હવે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરના દ્રશ્યો છે અને બિલીમોરા શહેરનો જે ગોહરબાગ વિસ્તાર છે અને તેનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને હાલ જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ફરીથી દ્રશ્ય જે બતાવીશું કે વાહનોના જે ટાયરો છે એ પાણીમાં અડધા ઉપર ડૂબી જાય એવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। સતત વરસી રહેલ ભારે વરસાદને કારણે જે છે જનજીવન જે છે અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ જે નવસારી જિલ્લામાં ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને જે કાવેરી નદી છે એ કાવેરી નદીના જળસ્તરમાં પણ હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો સાંજ સુધી વરસાદનું જોર જો આ જ પ્રમાણે રહેશે તો ક્યાંક નવસારી જિલ્લાની ખાસ કરીને અંબિકા અને કાવેરી જે નદીઓ છે એના પણ જળસ્તરમાં સતત વધારો થાય એવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। પરંતુ સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્ર પોતાની હાલ નજર લગાવીને બેઠું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો આ તરફ નવસારી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે। ગણદેવી, ચીખલી સહિત બિલીમોરા શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આજે વહેલી સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને બિલીમોરા શહેરનો જે વિસ્તાર છે, ગણદેવી તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે ખાસ કરીને બિલીમોરા શહેરના જે ગોહરબાગ છે, ગોહરબાગના જે વિસ્તાર છે મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જો સાંજ સુધી આ રીતનો વરસાદ રહેશે તો ક્યાંક અંબિકા અને કાવેરી નદીના જળસ્તર પણ વધવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલા માટે કે જિલ્લાના મહત્વના મુખ્ય 2 ડેમો જે છે જૂજ અને કેલિયા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે અને જેના કારણે હાલ નદીઓમાં પણ
જે પાણી છે પાણીની આવક ચાલુ છે, પરંતુ જો આ જ પરિસ્થિતિ રહેશે વરસાદની તો ક્યાંક નદીઓના જળસ્તર વધવાની પણ હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે। પરંતુ વહેલી સવારથી જે રીતના ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। એટલા માટે કે સવારથી ધોધમાર વરસાદ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। બીજી બાજુ તમામ પરિસ્થિતિઓ પર વહીવટી તંત્રની નજર છે। જિલ્લામાં પણ એક એસડીઆરએફની ટીમને તૈનાત રાખવામાં આવી છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, જો કે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। તો અત્યારે મધુબન ડેમમાં 29,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 6 દરવાજા 1 મીટર ખોલી ડેમમાંથી 28,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। તો પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે, જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે। તો આગામી સમયમાં મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે અને આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે, કેટલા ગામો એલર્ટ પર? બિલકુલ સંધ્યા, આજે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જોકે સૌથી વધુ વરસાદ વલસાડના ઉપરવાસ એવા કપરાડા તાલુકામાં નોંધાયો છે। કપરાડામાં અત્યારે આજે સવારથી બપોર સુધીમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આથી એની સીધી અસર છે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમ પર પડે છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદનું જોર વધતા પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના તમામ 10 દરવાજા 1.5 મીટર ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી દમણગંગા નદીની અંદર છે 76,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ મધુબન ડેમમાંથી નદીમાં પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। સદ્ય આપને જણાવું કે દમણગંગા નદી મધુબન ડેમ બાદ છે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, ત્યારબાદ વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દમણમાંથી વહે છે। આથી નદી કિનારાના બંને તરફના વલસાડ જિલ્લાના વાપીના અને સાથે જ દમણ અને દાદરાનગર હવેલીના ગામોને પણ સાવચેત કરાયા છે। જો કે નદીમાં જ્યારે 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે છે નદી કિનારાના વિસ્તારમાં છે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે છે। જો કે અત્યારે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતી। પાણીના છે એ કિનારો વટાવ્યો નથી, પરંતુ આગામી સમયમાં હજુ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્રની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરનગર હવેલીનું તંત્ર પણ મધુબન ડેમ અને દમણગંગા નદીમાં પાણીની સપાટી પર સતત નજર રાખી રહ્યું છે। સંધ્યા, જી આપનો આભાર। તો સુરતમાં માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો। ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। ડેમ ઓવરફ્લો થતાં 27 ગામોને એલર્ટ કરાયા છે। કાકરાપાર ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે અને હાલ સપાટી 166.70 ફૂટે પહોંચી છે। ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમમાં પાણીના નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે। તો ડેમમાં પાણીની આવક સારી થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે। પ્રભાવિત ગામોના પશુપાલકોને નદીના પટમાં ન જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, ન જવા માટે ખાસ કહેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કહેવાતો ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા અને માંડવી તાલુકાનો કાકરાપાર જે ડેમ છે એ ડેમ એની પૂર્ણતા સપાટી 160 ફૂટ, હાલ કાકરાપાર ડેમ 167.70 ફૂટથી વહી રહ્યો છે। એટલે કે 7.8 ફૂટ જેટલો ઓવરફ્લો થવા પામ્યો છે કાકરાપાર ડેમ। આ નયનરમ્ય દ્રશ્ય તમે હાલ ટીવી સ્ક્રીન ઉપર લાઈવ જોઈ રહ્યા છો। ખાસ કરીને આ જે તાપી નદીના ઉકાઈ ડેમમાંથી છોડાતું પાણી હાલ જે તાપી નદી બે કાંઠે થવા પામી છે અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા આ માંડવી તાલુકાના 27 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને કાછિયાબોરી, ગોરસંબા, બોઢાન જે અનેક ગામડાઓને 27 જેટલા ગામડાઓને હાલ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે। સાથે સાથે
મામલતદાર દ્વારા પણ સૂચિત કરવામાં આવ્યા છે કે તાપી નદીના કાંઠે કોઈ પશુપાલકો કે કોઈ મચ્છી મારોએ પણ આ જે નદીના પોટ ઉપર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે આ કાકરાપાર ડેમ જે ઓવરફ્લો થવાના કારણસર સુરત જિલ્લાનો એક હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયું છે, તો બીજો સુરત શહેરનો વિયરકમ કોઝવે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે આ 9 દરવાજા ખોલાતા હાલ જે આ કાકરાપાર ડેમના નયનરમ્ય દ્રશ્ય પણ આજે લોકો કેમેરામાં કંડારતા હોય એવા ચોક્કસપણે દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતના રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી. ઉપરવાસમાં વરસાદ, તાપી નદી ગાંડીતુર. વરસાદની આવક થઈ છે ઉકાઈ ડેમમાં અને ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તાપી કિનારેથી દૂર રહેવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. તો રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવેની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી. તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં ભારે વરસાદ છે અને વરસાદની આવક થતાં ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલતા તાપી નદીમાં 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક અપાયો છે. બારડોલી આવવું હોય તો 20 કિલોમીટરથી વધુનો ચક્રાવો ફરવો પડે તેવી પરિસ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 9 જેટલા ગેટો 2 ફૂટ જેટલા ખોલી અને 1.25 લાખ જેટલું ક્યુસેક પાણી તાપી નદીની અંદર છોડાતા તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી તાલુકાના જે હરિપુરા કોઝવે છે એ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 10 થી 12 જેટલા ગામોને હાલ આ બારડોલીના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થવા પામ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સામે પાર આવેલા ગામોને જે બારડોલી સુધી આવો તો 25 થી 27 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી સેવાઓ પણ આ કોઝવે જે પાણીમાં ગરકાવ થતા હાલ પ્રભાવિત થવા પામ્યું છે. અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હાલ જે બેરીકેડ મૂકીને સમગ્ર આ જે કોઝવે છે એને બંધ કરી દેવામાં આવ્યો છે. અને ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં 10 પ્રતિ કલાકે વધારો થતા આ હાલ જે 1.25 લાખ જેટલું ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાતા તાપી નદી બે કાંઠે થવા પામી છે. સાથે સાથે આ જે હરિપુરા કોઝવે છે એ કોઝવે સિઝનની અંદર ઘણી વખત ડૂબી જતો હોય, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આજે એક નવો બ્રિજ પણ પાસ કરવામાં આવ્યો છે. અને જે બ્રિજ પાસ કરીને બ્રિજની કામગીરી ચાલે છે. આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં પણ વધારો થશે. ચોક્કસપણે આ દ્રશ્યો બ્રિજના કઈ કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. જૂનાગઢના માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ. સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. સમેગા ગામના પાદરમાં પાણી ફરી વળ્યું છે તો લોકોના ઘરમાં પાણી છે અને પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘરની અંદર પાણી, ઘરની બહાર પણ પાણી. આપ જોઈ શકો છો કે કમર ડૂબ પાણી છે. આવામાં લોકોની મુશ્કેલી વધી છે. બેસવું ક્યાં, ઉઠવું ક્યાં, તો આ તમામ મુશ્કેલી આવી છે. લોકોએ બપોરનું ભોજન પણ નથી લીધું. તો એ પ્રકારની મુશ્કેલી અત્યારે આ વરસાદે સર્જી છે. તો જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે આ જીજી કરતા હતા લોકો, પરંતુ હવે જ્યારે આવ્યો ત્યારે એવો આવ્યો છે કે મુશ્કેલી લઈને આવ્યો છે હવે આ મેઘો. તો ગામમાં પ્રવેશ કરવાનું જે સ્થળ છે, પ્રવેશ દ્વાર છે, ત્યાંથી જ આટલા પાણી ભરાયેલા છે. તો વિચારો કે ગામની અંદર કેટલા પાણી ભરાયેલા હશે. તો લોકો પણ કમર ડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર છે. જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સલામત સ્થળે તેઓને સ્થળાંતરિત કરાયા છે. તો ટ્રેક્ટર મારફતે અન્ય જગ્યાએ તેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
તો 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, મહિલાઓ પણ છે અને વૃદ્ધો પણ છે, આવામાં બાળકો પણ ક્યાંક ફસાયેલા છે। હવે એ લોકો માટે એક જ રસ્તો છે અને એ છે ટ્રેક્ટર, જેના મારફતે તેઓનું રેસ્ક્યુ કરાયું છે। અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી। જી અમાર, આ વખતે અપરંપાર મુશ્કેલી લઈને આવ્યો છે મેઘો। જ્યારે નહોતો પડતો ત્યારે ટીપુય ન પડ્યું ને હવે ધમધોકાર વરસ્યો છે। ચોક્કસ સંધ્યા, કે જે રીતે મેઘો મુશળધાર બન્યો છે અને માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યાં લોકો ફસાયા હતા અને સ્થાનિક લોકોએ ટ્રેક્ટર મારફત છે આ તમામ લોકોને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા છે। 10 લોકો, જે 10 થી વધુ લોકો અંદર ફસાયા હતા જે વિસ્તારની અંદર, અને ત્યારથી તેમને બહાર ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક નાનું બાળક છે તેને પણ પાણીની અંદરથી બહાર ખસેડવામાં આવી રહ્યું છે। હાલ તંત્રની ટીમો પણ કામે લાગી છે, પરંતુ જ્યારે વરસાદ નહોતો તો જરાય નહોતો અને આવ્યું તો એક સાથે 10 ઇંચ 12 ઇંચ જેટલો વરસાદ જુદા જુદા વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે અને હવે લોકો હેરાન પરેશાન બન્યા છે। લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, કારણ કે પાણીની અંદરની જે સ્થિતિ છે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહી છે। બિલકુલ, એક નાનું નવજાત બાળક છે તેને ઊંચકીને લાવવામાં આવી રહ્યું છે અને તેની માતાને સોંપવામાં આવ્યું છે, પણ અમારે આ દ્રશ્યો જોઈને ચિંતા એટલા માટે પણ વધેલી છે કે અહીંયાથી તેઓની ચિંતા ઓછી નથી થતી। ટ્રેક્ટર પણ આખું ડૂબી ગયું છે। હવે ટ્રેક્ટર આગળ વધશે કેવી રીતે, કારણ કે રસ્તો દેખાતો નથી। એટલે જ્યાં સુધી લોકો સહી સલામત યોગ્ય જગ્યાએ ન પહોંચી જાય ત્યાં સુધી જીવ તાળવે ચોંટેલો રહેશે લોકોનો। ચોક્કસ સંધ્યા, કે લોકોના જીવ તો હાલ તાળવે ચોંટી જ ગયા છે। નાના નાના માસૂમ બાળકો ને ક્યાંક ખંભે બેસાડીને તો ક્યાંક ઊંચાઈવાળી જગ્યાએ લઈ જવામાં આવે છે। ટ્રેક્ટરની જો વાત કરીએ તો ટ્રેક્ટર થી બહાર ધીમી ગતિએ લાવવામાં આવી રહ્યા છે, કારણ કે ત્યાં કોઈ પણ વાહન ચાલે તેવી સ્થિતિ નથી। આખા લોકો ડૂબી જાય તેટલું પાણી ત્યાં છે અને હાલ તેવી સ્થિતિમાં સ્થાનિક લોકો મદદે આવ્યા છે। તંત્રની ટીમો ત્યાં પહોંચી રહી છે, પરંતુ લોકોના જીવ હજુ પણ તાળવે ચોંટ્યા છે। ફક્ત માણાવદર જે ગાયત્રી મંદિર જ નહીં, પરંતુ હમણાં જ વિગત મળી છે કે માણાવદર તાલુકાના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ તે ગામોની અંદર જે લોકો ફસાયા છે અથવા તો તે લોકો ત્યાં મુશ્કેલીમાં છે, ત્યાં તંત્ર પહોંચવાની જે કામગીરી છે તે કરી રહ્યું છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોથી એ તસવીરો સામે આવી રહી છે। કેશોદ ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ છે, મધરવાડા ગામમાં પણ લોકો ફસાયા છે। એનડીઆરએફની ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરાયું છે। મધરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણું થયું છે। એનડીઆરએફ ટીમ લોકોને બચાવવા માટે રવાના થઈ છે। વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે આપ જોઈ શકો છો બોટને પાણીમાં ઉતારવામાં આવી છે। અમાર, હવે એનડીઆરએફ જ સહારો। ચોક્કસ કે એનડીઆરએફની જુદી જુદી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને હાલ મગરવાડા ખાતે એનડીઆરએફની એક ટીમ પહોંચી છે। તેમાં 32 જવાનો છે અને તે વાડી વિસ્તાર છે, જ્યાં 1 થી 2 કિલોમીટર અંદરનો જે વિસ્તાર છે ત્યાં મગરવાડા ખાતે આ જે ટીમ છે તે પહોંચી છે ને જે 22 જેટલા લોકો અંદર ફસાયેલા છે તેનું રેસ્ક્યુ કરવા માટે ટીમ રવાના થઈ છે। સહી સલામત રીતે તમામ લોકોના જીવ બચી જાય અને કોઈ મુશ્કેલી ન થાય તેને લઈને હાલ ટીમ દ્વારા તમામ જે સાધન સામગ્રીઓ છે તે લઈને ત્યાં પહોંચી છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। સંધ્યા, જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જૂનાગઢના અલગ અલગ વિસ્તારોના આ હાલ છે। તો મઘરવાડામાં પહોંચી છે એનડીઆરએફની ટીમ। જૂનાગઢમાં અનરાધાર વરસાદ, જેના કારણે કેશોદનું મઘરવાડા ગામ સંપર્ક વિહોણું થયું છે। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા છે। ગામ લોકો દ્વારા વહીવટીતંત્રને જાણ કરાઈ। વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને હવે તેઓને બચાવવા માટે એનડીઆરએફની ટીમ હવે તેમના સુધી પહોંચી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે પરિસ્થિતિ અત્યારે વણસી રહી છે। આ એ જગ્યા છે જ્યાં એનડીઆરએફની ટીમ પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને એ પણ બોટના માધ્યમથી, કારણ કે ચાલીને અવાય પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી। અહીંયા ઢોર પણ બાંધેલા છે અને ઢોર પણ ડૂબી ગયા છે। ભેંસના ફક્ત આ મોં બહાર દેખાઈ રહ્યા છે, તો ઘર ડૂબી ગયા છે। લોકોને બેસવા ઉઠવાની પણ તકલીફ પડી રહી છે। આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। મેંદરડા જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીના પ્રવાહમાં ફસાયા છે લોકો અને તમામ લોકોને હવે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે અને મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વણસી રહી છે।
તો મેંદરડાના દાત્રાણામાં 15 લોકો જે ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, ક્યાંક દોરડા બાંધવામાં આવ્યા છે, તો ક્યાંક એનડીઆરએફની ટીમ પહોંચી રહી છે અને બોટ મારફતે તેઓ લોકો સુધી પહોંચી રહ્યા છે અને તેમને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે જૂનાગઢના શું હાલ થયા છે. 12 ઇંચ વરસાદમાં જૂનાગઢ ડૂબી ગયું છે અને આ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે. તો શિવની આ ધરતી કહેવામાં આવે છે અને ત્યાં અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે. પાણીએ અત્યારે પ્રહાર એવો કર્યો છે કે લોકો જ્યાં હતા ત્યાં જીવન તેઓનું થંભી ગયું છે. જો કે લોકો ફસાયેલા છે, તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે અને વાડી વિસ્તારમાં જે લોકો રહેતા હતા તેઓના હાલ વધારે ખરાબ થયા છે. માણાવદરના સમેગામાં પણ સાંબેલાધાર વરસાદ છે. તો સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સમેગા ગામના પાદરમાં પાણી ફરી વળ્યું છે. અમાર આપણી સાથે જોડાઈ ગયા છે. અમાર, જૂનાગઢનો મને લાગે છે કોઈ એવો વિસ્તાર નહીં હોય, મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદે હાલ જે છે તે બેહાલ કરી દીધા છે. ચોક્કસ સંધ્યા કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે અનેક એવા જે ગ્રામ્ય પંથક છે કે હાલ સંપર્ક વિહોણા બન્યા છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો કહેવાય તો માણાવદરનું જે ઘેડ પંથક છે, કારણ કે ઘેડ પંથકમાં પાણી પહોંચી ગયું છે. તમામ જે નદીઓ ઓવરફ્લો થઈ છે, ડેમો ઓવરફ્લો થયા છે, તમામ ડેમોના પાણી ઘેડ પંથકમાં અંતે જતા હોય છે. આ વર્ષે એવું હતું કે ભાઈ ઘેડ સુધી હજુ પાણી પહોંચ્યું નથી, પરંતુ હવે આ વરસાદે ઘેડ સુધી પાણી પહોંચાડી દીધા છે ને ઘેડ પંથકના લોકોની સ્થિતિ દયનીય બની છે. સમેગા કે પછી આજુબાજુના જે ગામો છે, આ તમામ ગામો હવે સંપર્ક વિહોણા બનતા જઈ રહ્યા છે. જી, તો ખેડૂતોના હાલત તો ઓર ખરાબ થવાના છે, કારણ કે પહેલા વરસાદ ન વરસ્યો અને હવે આ પાણી પાકને બરબાદ કરી દેશે. ચોક્કસ કે ખેતી પાક માટે ફાયદાકારક અત્યાર સુધીનો વરસાદ મનાતો હતો, પરંતુ હવે ગઈકાલથી જે અનરાધાર વરસાદ કે જે વરસાદે સ્થિતિ ખેડૂતોની પણ હવે દયનીય કરી છે અને તમામ ખેતરો છે તેમાં પણ પાણી જ પાણી છે. જાણે દરિયો જાણે આવી ગયો હોય તેવી સ્થિતિ છે ખેતરોમાં અને હાલ જે ખેતી પાકને પણ ભારે નુકસાનની ભીતિ છે. જી, આપનો આભાર. તો જૂનાગઢમાં વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ છે, તો નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો. નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સરદારબાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો છે બંધ અને અલકાપુરી સુર સંગમ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પણ નડી રહી છે. આ તરફ અમરેલીમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. રાજુલા, જાફરાબાદ, દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારમાં વસવાટ કરતા સિંહો પણ પ્રભાવિત થયા છે. પીપાવાવ વિસ્તારની દરિયાઈ ખાડીમાં સિંહ ફસાયો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. પાણીમાંથી બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો છે આ સાવજ. પીપાવાવ પોર્ટ ફોરવે સુનીલો વિસ્તારનો આ વિડીયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, સાવજને પણ નડી રહ્યો છે આ વરસાદ? બિલકુલ સંધ્યા, જે રીતે સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં રાજુલા, જાફરાબાદમાં વરસાદ પડી રહ્યો છે. જનજીવનને તો પ્રભાવિત કરે જ છે, પરંતુ હવે એક સાવજ છે એ પણ આ પાણીના પ્રવાહથી પ્રભાવિત થયો છે. આ પીપાવાવ નજીકનો આ વિડીયો છે ને આજ વહેલી સવારે જ આ ઘટના બની છે. એક સાવજ છે દરિયાઈ ખાડીમાં ફસાયો હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. જોકે સદનસીબે આ સિંહ તેમાંથી બહાર નીકળવામાં સફળ થયો છે ને આ સમગ્ર ઘટનાને લઈ અને વન વિભાગે સાવજો ઉપર વોચ રાખવા માટે તેમના કર્મચારીઓને આદેશ પણ આપી દીધા છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ રાજુલા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.